કુક કેવું કરે? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે ખબર નહીં હવારમાં ભાવેશના રોટલો મમ્મી રોટલો યાદ આવી ગયો છે. ભાઈ બાજરી દરેલી હતી પણ પતી ગયો પછી નાસ્તા ચાલતા હતા એટલે બાજરીનો લોટ હતો નહીં. તો હવે ઘંટી તો ઘરે જ છે એટલે વાર છું નહીં મમ્મી નમતા પછી દરિયા નહીં ને આપણે નખી તો હજી શાક થશે પહેલા લોકોને પિઝા બર્ગર અને એ બધું ભાવતું હતું. હવે લોકો દેશી ખાવા પડાઈ ગયા. હવે રોટલો ખાવો હોય. હું તો ખાતો જ નતો રોટલો. હા તમે નતા, હું નથી ખાતી. ભાવિન તો આ 2 વર્ષથી જ ખાય છે. પણ હવે તમે મોસ્ટ ઓફ જોજો પહેલા રોટલો ખાતા નતા. રોટલો ખાધો એમ કે હવે શાક કેમ કે પિઝા બર્ગર ઉપરથી પાછા બધા રોટલી શાક ઉપર વધારે હતા ક્રેઝ છે રોટલાનો આવી ગયો છે. મારો બોમ તો રોટલા શાક જ મે રોટલા શાક જ ખાતો હતો. સૌથી ઉત્તમ બીમારી બી ના થઈ ગઈ. અત્યારે કેમ લોકો ભાવિન તો પહેલા કેવું નાનો હતો ને તે આપણે કઈ ડાળીઓના રોટલા હોય તો એમાં તો ભાખરી શાક કરવું પડે. પહેલા તો ખેતી બહુ તેમ કઈક રોટલો ખાઈ લેજે તો ભાઈને તો આંખમાંથી ઓસુ જતા રહે. અરે ભાખરી બનાવી જ પડે. હું ખુદ નથી ખાતી રોટલો અને રોટલો ખાતી થઈ ગઈ. ભાખરી ભાઈ ખાતી બનાવી થઈ ગઈ, ભાઈને ખાતા થઈ ગયા. અને આ બધું હોભળ ડાયાબિટીસ ને એવું એટલે પછી અત્યારે રોટલો નાની ઉંમરમાં બધા ડાયાબિટીસ થાય છે, કોલેસ્ટ્રોલ આવે છે, નાની ઉંમરમાં લોકોને એટેક આવે છે. કાલે આપણા બાપજી કહેતા હતા જ એક બેન મને મળે ને હરદ્વારમાં તો કે કેમ કે આ મારી ઓગળીઓ નહીં થતી ઓમ કે તો કે ગાયો ભેંસો રાખો છો તો કે ના તો કે પેલી ગાયો ભેંસો રાખો ને તો આમ 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 કસરત થાય છે પણ હવે કસરત જતી રહી એટલે બધું દુઃખ હા, હતું. સાચી વાત છે. સાચી વાત છે. ખોટી નહીં, કાલે સાચી છે. બાપજી યાદ આ મૂકેલું આ એક. કાલે ગયા એ વખતે કથાની અંદર કીધું હશે હો, ને? કયું કથાની અંદર કયું. તો એ વાત સાચી આજે છે, બધાને કે સાચી. પહેલા કે ઘંટીએ દોડતા હતા કે હવે કે બધા કે એટલે કસરત થતી હતી. ઘેર કામ જો, હોય ના બહુ પહેલા કપડા ધોઈએ ને તો પૈયામાં મારીએ, ભરોસામાં મારીએ તો એ બધી કસરત થતી હતી. અત્યારે મશીન આવી ગયું, આપણે ખુદ બહાર ધોઈએ છીએ. કલરવાળા એકલા જ કપડાં હોય. અત્યારે તો ખાવા જ કરવું નહીં હોતું. બેન પછી કચરા પોતો આપણે જાતે કરતા હતા, કામવાળા તો રાખીએ. બહાર નીચે બેહીને કરતા હતા. હા, હવે તો તો ઊભું પોતું હોય. ઊભું પોતું આવ્યું. એ નહીં થતું. જેમ જેમ પેલી શું કહેવાય ટેકનોલોજી જેમ જેમ વધી એમ એમ આપણું શરીર બી ખરાબ થતું ગયું. અને પહેલા જે હતું એ બરાબર જ હતું પણ હવે શું કરે આદત જે પહેલેનું બધું છૂટી ગઈ અને અત્યારની ટેકનોલોજીની શરીરને પડી ગઈ એટલે બધું માણસ બધા આળસી થઈ ગયા. આળસી થઈ ગયા. હવે લોટ દરવાનો નાખી દઈએ તો તમે ગરમ ગરમ રોટલો ખાવા મળે. શાક તો રેડી થઈ ગયું છે. 8 વાગ્યા ને? હા 8 વાગ્યા. આજે રવિના જવાનું છે લેટ એટલે લેટ થોડુંક બને બાકી 8 વાગે તો રેડી થઈ જ જાય છે. તમને બધા ખબર જ છે અમે ઘણી વખત બ્લોગ 7 વાગ્યાનો ચાલુ તો 8 વાગે તમને જમવાનું બતાવી દઈએ છે કે બની ગયું અમારા ઘરે પણ આજે મોડું થઈ ગયું. તો આ શાક રેડી થઈ ગયું છે. તો વાલપાપડીનું ને રીંગણનું મિક્સ શાક બનાવવાના છે. ગરમ અમારા ગરમ ભાઈને રોટલા. ખાવું જ આજે વાલી જ ખાવી છે. તો વાલપાપડી રીંગણનું શાક બનાવી અને ગરમ ગરમ રોટલો. હેલ્ધી ખાવાનું. હેલ્ધી હેલ્ધી. તો ડાયાબિટીસ એ ના થાય કશું નહીં. નાનસી બેન શું કરો છો તમે? એની નાનસી કરશે. આ ઘંટી તૈયાર ના કરવું કરવું આવું બને. તો ચાલો બાજરી તો રેડી જ છે. બાજરી તો ફૂલ સ્ટોક ભરાવ્યો આ વખતે મમ્મી જોડે રોટલો ખાવા. એક વાત કહું, આટલી બધી ના દરો અડધો ડબ્બો તો ફેંકી દીધો અને પછી તહેવારમાં રોટલો કોણ ખાશે મને એમ કહો. નાસ્તામાં રોટલા નાસ્તો બનાવે ને એટલે આપણે રોટલા લઈ ગયા કરવાના. એમ નહીં કહેતી, પણ હજી નાસ્તો જ બધા ખાશે એટલે આ વપરાય જ નહીં. અડધો દરો. આ જો કોથળી ફીટ કરીને મૂકી દો એક જીવડું નહીં પડે. તો જીવડો તો કઈ પડે એમ નહીં એટલે એમ કહું છું કે એમ ફીટ કરીને આ તો તમે હવા તોસરું બહાર આલું, 2 તોસરું આલું. બસ આ અડધો ડબ્બો રીંગણના કરું વચ્ચે છું. કરે તો ને તો ખરાબ થઈ ગયો લોટ.
ખોરો થઈ જાય ને અમુક 15 દાડા થાય એટલે બાજરી ના રહે બીજો લોટ હોય ને તો ચાલે અમને ચાલતે આપણે કાલે જ મેં ઠાલવી દીધું ગોટામાં તો ચાલે કાલે ઢોરમ ગયું પણ એમ બી ભાઈ ના ખાય કારણ એ હવે ટૂંક સમયમાં છે ને આખું ઘર બેસી- તમારે રજા હોય ને એ દિવસે મેનુ આપણે બનાવવાનું 5-6 દિવસનું મેનુ બનાવવાનું એટલે મારે છે ને મમ્મી પૂછ ના કરવું પડે કે મમ્મી શું બનાવવાનું એટલે મેનુ બનાવીને ચીપકાઈ દેવાની રસોડા. એવું છે? તું આવું એટલે મેં એ તહેવારોનું મેનુ તૈયાર કરવાનું છે. હા. પૂછવા તો લેવામાં આવે 5-6 દિવસ મારે પૂછ ના કરવું પડે એટલે બધા બેસીને જેને જે રીતનું ખાવું હોય એક દિવસ છે ને જેનું બધાની ફરમાઈશ ખાવા મળે. હા, જેને જે ખાવું હોય મન હોય એક જણને બોલવાનું ઘી ખાવું જરૂરી છે ભાઈ. સવારમાં મજા આવી ઘી રોટલો ને શાક. કેટલા વાગ્યા ના તમે બે ગયા છો બોલો? ટાઈમ થયો છે કેટલા? ગરમ ગરમ ખાવા 9:46 અને અત્યારથી બે ગયા અને બેંકમાં હોતા કેટલા વાગે ખાશો? 2-12 નક્કી નહીં. તો શાક તો લો. હે શાક શાક આપો ચલો. એક જ મિનિટ. શાક બની રેડી થઈ ગયું છે. કરો લેજે પેપર આપણા ઠેકાણા નહીં જો અને જમવાઈ બે ગયા તો જમી જવાનું છે મારે પાછું. કઈ આજે રાજા નહીં ના લો આવું કેવું અડધી લીધી આવું કેવું આવું કેવું તહેવારોની લીધેલી આલો રજા અડધી રજા ફેસ્ટિવલ સીઝન પૂરવાનું. કરતા તો ફૂલ બિઝી એવું હતા તો બિઝી ગરમ ગરમ ઘી રોટલો અને શાક. વાળો રીંગણનું શાક મજા પડી ગઈ તો જેન્સી બેન આજે શું છે બોલો? તમને ખબર છે આજે શું છે? જેન્સીનું આજે રિઝલ્ટ છે એટલે સવારની કશું બોલતી નહીં શાંતિથી બિંદાસથી કરો. શાંતિથી હે ને માનસી? આજે result છે. તો કપડાં બી ધોઈને રેડી થઈ ગયા. જેન્સી બહાર જઈને માથું ઓડાવી તો ગુજો કાઢું છું કે વાર તોડું છું? મને નહીં કાઢવા દેતી મને જા તો ખરી. હા ખાવા હા બેઠા વાળ આવે જા હેડે મોટા એન્ટીના વાયર આવશે. અંદર ખાવા મોટા આવશે વાયર અંદર. પપ્પા ખા બેઠા તો ધીમે કાઢવાની ગુજો થઈ ગઈ છે નહીં આજે કઈ ચડ્યો છો આ ભમરાન જેમ પાછળ ફરતા. આ વાંદરું અનોખી મસ્તી છે એમની તો નહીં. શું વેફર ખાવ વેફર કેને છે પણ અને આ સોમ્યા પડું નહીં. આખું વેકેશન હેરાનગતિ જ કરવાની જ લાગે હે ને આ વખતે. કાં તો પગ ભાગશો, કાં તો હાથ ભાગશો, કાં તો માથું ભાગશો. અરે રે વાદળા તો ઘરમાં જ છે જો બંડીભાઈ. ઝાડ ઉપર જોવા જવું જ ના પડે આપણે. એન પપ્પા જેન્સીને એમ કહે છે ઉતાર રિઝલ્ટ જોઈને આવે તાર તો ખાલી 85 જાય જેન્સી છે ને ફૂલ ટેન્શનમાં છે નહીં હે ને? નહીં જેન્સી? કેટલા વાગે જવાનું રિઝલ્ટ લેવા? 9 વાગે. એવું ઓકે. શું કરી નાઈ? જો આ એનું મોઢું તો જો ભાવિન જો કિચડમાં પડી. કેવી રીતના પડી? કેવી રીતે પડી? એવું કેવું ચાલતી હતી તે? કેવી આમ કેમ નહીં ચાલતી હતી તો પડી ગઈ? તાર કરતા તારા ઓલી હારી પડે ના. કઈ પડી ગઈ બેટા? કેવી રીતના? જો અને કે લપસી પડી ચાલતા ચાલતા. એવું એવું છે. ઓહો તું જઈશ હે? ના ના હું નહીં જાઉં. શું કલર? શું કરે તાર કલર? શું કરવા છે? શું કરવું છે? શું જો બતાય તારા હાથમાં તો કશું નથી. કલર લેવાય પછી ભાવિન
પગમાં હાથમાં બધે જ કરે, મોઢા પર કરશે કલર. કલર કે ગાડી કરવાનો નેલ પોલિશ ની વાત કરે છે. નેલ પોલિશ નથી, એ તો બંટી પપ્પાએ ફેંકી દીધી. તું બી પડીને આવ્યો? અહીં તો આ બાજુ આય, આમાં યાદ તો જમા દેતા એના હાથ હાય હાય. હાથ બને તારા હાથ ને બધું જોવો તો ખરા. બાપરે, તું કમ્પ્લીટ છું. તું તારા કપડા તો જો કઈ ફરતા તા. રાવ તું પડી જઈશ બેટા, એવું કર પપ્પા જોડે તે. નીકળ બેટા તું. હા, અને એ છે ને નાનપણ હોભરી જાય છે વચ્ચે વચ્ચે. શું આ વોકિંગ કરવા ગયેલા તો પડી ગયા. તું જ કહું છું. રાહુ શું કરું છું? હે જે છે ને એટલા બપે કરો તો કે ખુશ થઈ જશે. જો અને આ બધા ચારા કરવા જોઈએ. હા હે ને? રાહુલ છોડ દે, છોડ દે. સીધું પી, સીધું પી. ગબડી પડી. હાથ 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 આપો એમ કે હાલ છે. હાલ અંગૂઠો લો. હલો હલો હલો, શું કરે છે? રહું ઈલા પપ્પી કરાવે છે પપ્પા. સીધું પી. એને કેટલું બધું હસવું આવે છે. ઊભી ઊભી ઊભી. ઓરે આવું પપ્પા શું પૂછે છે? તે રાની ને મમ્મા આપ્યું તું? કેવું કરતી હતી રાની? રાણી બચ્ચું શું કરે? એની મમ્મી છે. એ રાણી પપ્પા કઈ છે? મમ્મી છે. મમ્મી છે. એને કેવી ખબર પડે છે કે એની મમ્મી છે? મમ્મી છે? મમ્મી કોની મમ્મી છે? કુકાની? એનું નામ શું છે? એ રોજ જોવા જાય તે પછી કુકુ કેવું કરે? કેવું બોલે? રાહુ એ રાહુ એ રાહુ, તારી આંખો કઈ છે? આંખો, નાક, મોઢું, પછી કાન કઈ છે રાહુના? કાન કાન. હા, પછી રાહુના વાળ, રાહુની જીભ, દાંત. રાહુના હાથ કઈ છે? રાવીના હાથ કઈ છે? હાથ હાથ. અને રાવીના પગ. પગ. એ ઓલો. અને રાહુનું પેટ પેટ. ઓલો. એને કેવી ખબર પડે છે? જો આ બધી ખબર પડે. શું શું આમ શું આમ? બાર બાર. બાલ શું કરવાની? ચોથી કઈ વારવાની? તો પપ્પા કી તા કરે? આમ. પપ્પા મારે? અને પપ્પા છે? ચલો પપ્પાને કીછી કરી દો. બા. બા. હા હા. ચલો રાવીની ને પપ્પાની તો મસ્તી ચાલવાની. તો એ ઘડી આપણા વિડીયોનો પણ એન્ડ લઈએ છે. તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.